મંગલ હરણ મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો. અને આજે છે નવરાત્રિની બધાને હાર્દિક શુભકામના. અત્યારમાં આપણે જોઈએ છીએ વાડીએ હું મીનાક્ષી દીદી એન્ડ મમ્મી. અને ચાલો તો પેલા આપણે પહોંચી જઈએ આપણી ગૌશાળા શેરીમાં. અત્યારમાં નીકળી ગયા છીએ વાડીએ લઈ અને જઈ રહ્યા છીએ વાડીએ. અને અત્યારમાં આપણે પહોંચી જવાનું છે વાડીએ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ વાડીએ. અને વાડીના રસ્તા એકદમ ખરાબ છે તો આપણે અડધા ટ્રેક્ટરેથી ઉતરી ગયા છીએ નીચે. એમ મીનાક્ષી દીદી ગારમ લઈને ગયા છે ટ્રેક્ટર, કેમ કે ભાઈ રસ્તા થોડાક બહુ ખરાબ છે. અને અત્યારમાં એવું થઈ ગયું ને કે આમ ગણી તો ખેડૂતોની ટેન્શન બહુ છે, કેમ કે સિંગ ને બધું પાક ઉપર આવી ગયું તો બધા લોકો ખેંચે તો ઉપર વરસાદ આવે એટલે કાંઈ આશાઓ રહે નહીં. સારો આશા હોય, પછી સિંગની આશા હોય કે ભાઈ થોડોક સમય થાય અને વરસાદ રહી જાય તો આપણા જે કામ છે એ બધા થઈ જાય. પણ થોડોક વરસાદના લીધે ટેન્શનમાં છે એવું ખેડૂત, કેમ કે સિંગ એકદમ પાકી ગઈ, પછી જે લોકોને કઠોળ કરેલું હોય એ લોકોને કઠોળ બધું પાક ઉપર આવી ગયું છે. અને હવે મહેરબાની કરે મેઘરાજા અને વરસાદ રહી જાય તો બધાને કામ પરફેક્ટ થઈ જાય એટલે બહુ કંઈ ટેન્શન ન રહે. તો ચાલો તો હવે અત્યારમાં આપણે પહેલાં પહોંચી જઈએ વાડીએ. નજારો કંઈક આવો છે. અને અત્યારમાં આપણે આપણી ગૌશાળામાં પહોંચી ગયા છીએ મિત્રો. અને જે આપણી ડુંગળી વાહ મસ્ત થઈ ગઈ. તો અમે થોડોક ટાઈમ એવું થતું હતું કે કેવી થશે ભાઈ ડુંગળી, બહુ આસી લાગતી, પણ હવે બહુ મસ્ત થોડીક આગળ છે ને એ ન કરે. આમાં એવું હોય ફોનમાં તો યાર બહુ ઓલી દેખાય પણ એમાં એવું છે અહીંયાથી લઈને તે સામે સુધી આમ ધોવાણ થાય અને પાવામાં પણ ધોવાણ થાય એટલે ત્યાં સુધી એવું છે. બાકી આગળ બહુ મસ્ત ઘાટી છે. અને અત્યારનો નજારો કંઈક જોવો. અને આપણી હળદર, ઓહો એ હે અમારી ઓર્ગેનિક હળદર ગાઈસ. અને આમાં છે ને આપણે નિંદામણ 2 થી 3 વખત કરી નાખ્યું. દાવડા જો ચોખ્ખા સટો મસ્ત. અને જો અત્યારમાં કંઈક આવું વાતાવરણ છે. અને અત્યારમાં આપણે આપણી ગૌશાળામાં છે એ બધી ગાયનું મસ્ત મિલ્કિંગ થઈ ગયું. અને ગૌશાળામાં એવું થાય કે જે આપણે બહાર બધી જ આવી ઓલી બાંધેલી છે દૂધિયે, તો આમ અંદર વિડીયો છે ને એકદમ બ્લર આવે, અંધારું આવી છે અત્યારમાં. અને મીનાક્ષી દીદીએ અને મમ્મીએ મસ્ત બધી ગાયોનું મિલ્કિંગ કરી લીધું છે. અને થોડીક જ વારમાં હું અને મીનાક્ષી દીદી બંને ટ્રેક્ટર લઈને આવ્યા હતા અને પાછા ટ્રેક્ટર લઈને ઘરે જવાના છીએ. અને આજે છે નવરાત્રિ, તો આજે આપણા મઢે પણ દર્શન કરવા માટે જવાનું છે. અને જો પોસિબલ હશે તો તમને આપણા માતાજીના દર્શન કરાવીશ. આપણે કાલે મસ્ત સાફ સફાઈ કરી નાખી હતી આપણા મઢની, મજા આવે. અને હવે નવરાત્રિ પણ આપણી બહુ મસ્ત થાય છે. અને બસ ગરબા રમવાનો આપણને શોખ તો બહુ જ છે. તો આપણે ગરબા 12 વાગ્યા સુધી મસ્ત અમારા નવરાત્રિ થાય માતાજીના મઢે. અને બસ હવે તો નોરતા ચાલુ થઈ ગયા, હવે ફેસ્ટિવલો આવશે. અને શું કહેવાય આપણે જે ખેતી કરે એ લોકોને શું કહેવાય બધી ઉપજ સિંગ લેવાનું ને એવું બધું કામ ચાલુ થઈ જાય ધીમે ધીમે. અને બસ આવું બધું ચાલે છે. અને ચાલો તો હવે અત્યારમાં નીકળી જાય ઘર બાજુ જવા માટે. આપણે જો ભાણભાઈ આવ્યા છે અને એને ખાવા છે પેંડા. તો અત્યારમાં બની રહ્યા છે પેંડા, કેમ કે આપણે ઘણા સમયથી ખાધા નથી. ભાણભાઈ યાદ કર્યા તો આપણે આજ બનાવી નાખી, નહીં રાજુભાઈ? તો ચાલો બધા પેંડા ખાવા. નાઈજો રુચિતા બેન હલાવતા, થોડીક વાર મીનાક્ષી દીદી તો અત્યારે છે ને પપ્પાનો ભાણો આવી ગયો છે. 2-3 દિવસ થી આવ્યા, પણ એના માદરે વતન 2-3 દિવસ રહી આવ્યા અને પછી પાછા આવ્યા. હવે જવું છે સુરત. પણ એ 3 દિવસથી એવું છે કે એને પેંડા દેશી ગાયના દૂધમાંથી બનાવેલા જ ખાવા, વેચાતા તો એને ખાવા જ નથી. પણ એ પેંડા ખાવા કઈ હેલા નથી એટલે ધવાડો ખાવા પડે ને ભાઈને અઘરો પડે. તો ભાઈ જાય બેઠા, ધવાડો ખાધા વગર પેંડા છે ને બહુ મીઠા ન લાગે એટલે ભાઈને બેહાડી દીધા છે દૂધ હલાવો. આપડે રુચિતા દીદી જો આવી રીતના આને સખત જે પેંડા બને તો હલાવતું જ રહેવું પડે, નકર તો બાકી બેહી જાય. મને ધવાડો લાગે કે નહીં? ધવાડો લાગે તો સ્વાદ ન આવે પેંડાનો ભાઈ. ધવાડો ખાવ બરોબર તો તમને સ્વાદ આવે બરોબર રાજુભાઈ. ઉજાગરા કરવા પરચે છૂટી ગયો. ઉજાગરા કરવા પડે ભાઈ. જો આપણે દેશી ચૂલા ઉપર બની રહ્યા છે પેંડા. હાલો બધા પેંડા ખાવા માટે. કોને કોને પેંડા ભાવે કોમેન્ટ કરી દેજો મસ્તની. આપણા પેંડા જો એટલે પહોંચી ગયા છે. ખાંડ મિક્સ થઈ ગઈ અને બીજું શું મિક્સ કરેલું છે? એલસી. અને ત્યારમાં આપણા પેંડા એટલે પહોંચી ગયા છે. અને આખું બકડિયું દૂધનું ભર્યું હતું. જો અહીંયા સુધી ભરેલું હતું. જો અહીંયા જ્યાં સ્વેટું ત્યાંથી ભરેલું હતું. હવે એટલા થોડા કેવા બનશે. કેટલા કિલો લાગે મીનાક્ષી દીદી? કિલો કા તો કિલો નહીં પણ 2 કિલો જેવું હશે. 2 કિલો જેટલું પડશે. ને જો આવા કંઈક આપણે તૈયાર થઈ રહ્યા છીએ પેડા.
તો પેડા કે આપણે પેંડા કે ભાણાભાઈ જાય છે સુરત અને અહીંયા જો પ્રકાશભાઈ લઈને જાય છે. આવજો હવે આવજો. બેન જો પેંડા પાડી અને સીવવા બેસી ગયા છે અને હું તો રોઈ રોઈને મોઢા કોસવડી દીધા પેંડા પાડવા. ખબર ને એ દરજી બેન બોલો શું બનાવો છો આ બધું? સિલાઈ કરું. સિલાઈ જો હું કરું સિલાઈ જોવી તમારે? નહીં. ઓય રેવા દે ને. જો નંગ નંગ હું કામ કે તો મીનાક્ષી દીદી જો આપણે અત્યારમાં ટીચિંગનું કામ કરે છે. ટીચિંગ. વાહ તમારું બ્લાઉઝ આ સાડી મારી ફેવરિટ છે ફેવરિટ. નહીં મીનાક્ષી દીદી? હા મીનાક્ષી દીદી એકચ્યુઅલીમાં મૂંગી વ્રત લઈ લીધું છે. તમને ખ્યાલ જ છે આપણા બ્લોગમાં બહુ ઓછા દેખાય છે. દેખાવ છું મૂંગી વ્રત નથી લીધું. તો તું બોલતી કેમ નથી? હું બોલું જ છું. બોલતી કેમ નથી? હે મેં બોલું. ભાઈ મોટા માણસો થઈ જાય આવે કે બોલે નહીં આપડી અરે. આમ જો હું ઓલાની ડાયમંડ હાસા ડાયમંડ ની તો વીટી દે. વાહ 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 ઉપડી ગયો ભાઈ તમારું तो खाने में क्या बनाऊं मीनाक्षी दीदी? आपको जो भी अच्छा लगे वो सब बना सकती है. मैंने कहा दाल ढोकली बनाऊं? दाल ढोकली आपको जो भी अच्छा लगे. तो ચાલો તો આપણે આજે બનાવી નાખી દાળની એન ઢોકળી. આ એક ઢોકળી તો છે ખાલી દાળ બનાવવાની છે. એ ઢોકળી દાળ બને ને મને ડિસ્ટર્બ ના કરીશ. તને મગજ ન હાલતો? મગજ નથી નથી હોય એને હાલે ને હોય છે જ નહીં તો હાલે હું ભાડે આપી દીધું મોટા બેન. મોટા બેને મગજ ભાડે આપ્યું. બીજા કોઈ જોતો કોમેન્ટ કરજો. ચાલો તો આપણે રસોઈ બનાવી નાખીએ ભાઈ. દીદી જો એને મેરેજ ની બધી ખરીદી બહાર કાઢે ને વિચારે છે કે ક્યાંથી સીવવાનું સ્ટાર્ટિંગ કરું. આમ જો બધા કપડાં બહાર કાઢે. નહીં મીનાક્ષી દીદી તમે કંઈક સીવો. તમારા મેરેજ ને બહુ કઈ વાર નથી. 2 મહિનામાં જ છે. 2 મહિના પૂરા રહ્યા એ મને નથી ખબર. તો 2 મહિના છે. 2 મહિના ક્યાં આવ્યા છે ખબર નહીં. 2 મહિના છે. તો ફટાફટ આ બધું સીવી. કપડા છે એટલા છે એટલા છે એટલા છે એટલા છે. એ તો લાડ બધા કપડા તો છે પણ જે સીવવાના છે બ્લાઉઝ ને એ બધું કમ્પ્લીટ કરું. બોક્સ છે એ બધું લઈને જવાનું છે. અને જોયો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે બોક્સ. તમારા શું કહેવાય ઓર્નામેન્ટ્સ ભરવા માટે દેતા જાશો. રેડી? અને જો અત્યારનો આ મીનાક્ષી દીદી બધું ખોલીને બેઠા છે પણ ક્યાંથી સીવવાની શરૂઆત કરવી એને કઈ હળ નથી પૂછતી. એટલે મને એમ છે વારો પાડવો પડશે પછી સ્ટાર્ટ થાય. નહીં તો ત્યાં મારું તો કઈ છે જ નહીં હો મિત્રો. એ બધું તો તારું જ છે પણ મારા માટે કઈ નથી. મારું શું છે આમાં મને એ બતાવી. મારી મમ્મીની સાડીસ છે સાડીસ. નહીં હું નહીં બતાવું. મેરેજ ના વ્લોગ માં જોઈ લેજો બધા કેવી કેવી સાડી પહેરી. મમ્મી સાડી પહેરવાના છે. મમ્મી માટે સાડી લીધી છે. પછી અને મમ્મી સરસ સરસ સાડી પહેરશે પછી. અને બસ એવું છે. મારા એકના સરસ કપડા ને બાકી બધાના છે. તારા એકના સરસ કપડા છે બાકી કોઈના નથી. મારા એકના જ નથી બાકી બધાના છે. અને આઈજો ભોલી ભાઈ સુતા. उसको आ रहा है ताव મિત્રો તો સૂતો.